કાળની દાઢની ઉપર ખેતી કરવા વાળો ખારવા સમાજ જેવો તેવો સમાજ નહીં. સમુદ્રમાં કાળની દાઢની ઉપર ખેતી કરે ભાઈ. ક્ષત્રિયો જેમ રણ મેદાનમાં જાય એમ વાણવટે જાતા ખારવાને ખારવણો વિદાય આપે, ત્યારે ક્ષત્રિયાની યુદ્ધમાં જતા પોતાના પતિને વિદાય આપતી હોય એમ ખારવણે વિદાય આપતી હોય ભાઈ. માથેથી 1.5 વર્ષનું વાણું વાઈ ગયું, પાછો નથી આવ્યો ખારવો. ખારવાના ઝૂંપડા એટલે દરિયા અને ધરતી વચ્ચેના ખૂંટા કહેવાય, કહી શકાય. નાળિયેરથી સાજલ પાંદડા ના ઝૂંપડામાં. અને કોણ હવે શમશાને જઈને ખપી ગયેલા ખોળે, કોણ હવે કહેવાનો ગરવા ગૌરવની એ કહાણી, અમર લોકથી આવ અમારા શાયર મેઘાણી. કવિ કાગ મેઘાણીજીને અંજલિ આપતા લખે છે કે હે મેઘાણી, લેખક સઘળા લોકની ટાંકું તોલાણી, પણ એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી. અરે તારી કવિતા તણા મેઘાણી, અમે પીધેલા પાણી, પછી લાખો સરોવર લાગીયા અમને મોળા મેઘાણી. છંદા ગીતા સોરઠા સોરઠ સરવાણી, એટલા રોયા રાતા આહુડે આજ મરતા મેઘાણી. મેઘાણીજીએ સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડની લોક સંસ્કૃતિની જે સેવા કરી છે, પણ કઈ જગ્યાએ મેઘાણી જેવો કવિ જન્મે, કોના ઘરે જન્મે? મેઘાણીના બાપનું નામ કાલિદાસ મેઘાણી, ઝવેરચંદ કાલિદાસ અને કાલિદાસ પ્રેમચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીના દાદાનું નામ પ્રેમચંદ મેઘાણી. કાઠિયાવાડનું બગસરા ગામ. કાઠી દરબારોની 2 પાટી, 2 વિભાગ, એમાં એક ભાયાણીનો અને એક ધાનાણીનો વિભાગ. એમાં ઝવેરચંદ મેઘાણીના દાદા પ્રેમચંદ મેઘાણી છે એ ભાયાણીના કામદાર હતા. અને બેસતા વર્ષને દિવસે બગસરાની બજારમાં ધાનાણીના ચોરાની બાજુમાંથી નીકળ્યા. ધાનાણી અને ભાયાણી ભાઈની વચ્ચે વેર હતા. આ ભાયાણીના કામદાર. એમાં બેસતા વર્ષને દિવસે દિવાળી ઉપર હાથમાં વેટ પહેરેલો, પણ વેટ જરાક ડખળો થયેલો એટલે કૂતરાને હડકારો કરવા આમ કરીને આમ હાથ કર્યો, એમાં હાથમાંથી વેટ પડી ગયો. મેઘાણી પ્રેમચંદે સામું ન જોયું. ધાનાણી રહેલો ચોરે બેઠો તો એમાંથી હાકલ કરી કીધું કે વાણિયા, તારો વેટ પડી ગયો. પ્રેમચંદ મેઘાણીએ સામું ન જોયું. ઝવેરચંદના દાદાએ બીજી વાર કીધું કે વાણિયા, બેરો થઈ ગયો, સાંભળતો નથી, તારો વેટ પડી ગયો. પાછું જોયા વગરનો પ્રેમચંદ મેઘાણી નામનો વાણિયો બોલ્યો કે હવે હું ભાયાણીનો કામદાર ધાનાણીની ધૂળમાં હાથ ન નાખું, વેટ પડવો હોય તો ભલે પડી ગયો. શું ખુમારી હશે એની? ન્યા ઝવેરચંદ મેઘાણી જન્મે, ગમે ન્યા મેઘાણી ન થાય. એના માટે કેવું પડે, કોઈને કાળાણી તે દલાલા દીધા નહીં. નહીતર હતો તો વાણિયાનો દીકરો દલાલી કરવા વાળો હતો. ત્રાજવામાં કરિયાણું જોખવા વાળો હતો, પણ કોઈને કાળાણી તે દલાલા દીધા નહીં. પણ માંડી મેઘાણી તે તો વાણીની હાટું વાણિયા. મેઘાણીભાઈ અને કવિશ્રી દુલા ભાયા કાગ ખારવાના ગીતો ગોતવા માટે નીકળેલા. અને મહુવાનું કતપર ગામ, પંદરવી ઝૂંપડાનું ગામ. કવિશ્રી દુલાભાયા કાગને ભેળા લઈ અને મેઘાણીભાઈ કતપરમાં લોકે કીધું કે ખારવાના ડોસીમાં છે, બહુ સારા ગીત ગાય છે ખારવાના. કાળની દાઢની ઉપર ખેતી કરવા વાળો ખારવા સમાજ જેવો તેવો સમાજ નહીં. સમુદ્રમાં કાળની દાઢની ઉપર ખેતી કરે ભાઈ. ક્ષત્રિયો જેમ રણ મેદાનમાં જાય એમ વાણવટે જાતા ખારવાને ખારવણો વિદાય આપે, ત્યારે ક્ષત્રિયાની યુદ્ધમાં જતા પોતાના પતિને વિદાય આપતી હોય એમ ખારવણે વિદાય આપતી હોય ભાઈ. મેઘાણીભાઈ અને દુલા કાગ ઈ કત પર આવ્યા
એમાં 80 વર્ષના એક ડોસીમાં છે, એ વાણમાં ઈંટું ચડાવે છે. મેઘાણીયા દ્રશ્ય જોયું. ઓ, આટલી ઉંમરે આ ડોસીમાને મહેનત કરવી પડતી હશે, આટલી ઉંમરે આને મજૂરી કરવી પડતી હશે, દીકરા નહીં હોય. એ પાસે જઈ અને મેઘાણી એટલું પૂછ્યું, માં દીકરા નથી તમારે? આટલી ઉંમરે તમારે મજૂરી કરવી પડે, વાણમાં તમારે ઈંટું ચડાવવી પડે? ડોસીની આંખો આહુડાથી ભરાઈ ગઈ. મારા બાપ દીકરો તો હતો, મારી રાણી રોળાનો ઉજેરી મજૂરી કરી કરીને એને મોટો કર્યો તો, એને ઘણો મેં સમજાયો. એ બેટા તને નહીં રે જાવા દઉં દરિયાની ખેપે, એક લેણા એના જોરંગા પડે રે, દળી દળી ભરીશ હું તારું જોન પેટ, પણ તને બાલુડા જાવા હું નહીં દીજું રે. એનો બાપ સમદર માર્યો, એનો દાદો સમદર માર્યો. મારા દીકરાને મેં બહુ સમજાયો, બાપ આપણે દરિયાનું લેણું નથી, હું તને નહીં જવા દઉં. એ પણ સખીયા તો રત્નાકર નો રે જોને રમનારો રે, દરિયા તો એને ખેડવા રે, એને માની રે મજૂરી એ જીવતર, એ જુવાન ને લાગ્યા જો કરા રે. માં મજૂરી કરે, હું બેઠો બેઠો કમાઉં ખાઉં, એ મારું કામ નહીં. અને વાણ વટે ગયો, મલબારની ખેપ કરીને આવતો તો મેઘાણીને ખારવાના ડોસીમાં કે છે, મેઘાણી ભાઈ મારો એક જ દીકરો હતો અને એ મલબારથી શેઠનું વાણ ભરીને આવતો હતો, વચ્ચે તોફાન ઉપડ્યું, દરિયો ગાંડો થયો. પણ કઈ ગાગ બાપુ લખે છે, કેવો દરિયો ગાંડો થયો? માડી જેવી એ ગોગલી રાત અંધારી ગે, મા કાળ કાય કાજલ ગોયા રે, માડી ગેવી ગોગલી રાત અંધારી, એમ કાલ કાય કાજલ ગોયા રે. માડી જેણે નવ લગા ખડીયું ગાંડી, તારલીએ લોચન બીડા રે, તારલીએ લોચન બીડા રે. નજરૂન પૂગે હવે મેર કર માવડી રે, માડી જેમાં નાવિકની નજરૂન પૂગે હવે મેર કર માવડી રે. કરુણાને ઉજલે કોઠે જબો કે જોત જોગણી રે, એ માડી જેમાં કરુણાને ઉજલે કોઠે જબો કે જોત જોગણી
ઓગળી રાત અંધારી વેળા કાળ કાય કાજલ ગોળ્યા રે જી વેળા કાળ કાય કાજલ ગોળ્યા રે જી માડી એવી ઓગળી રાત અંધારી એમાં કાળ કાય કાજલ ગોળ્યા મેઘલી રાત જામી અને સમુદ્ર ગાંડો થયો આપના રાજ લઈ લેવા હોય મુખમે માથે ગળથુલિયા મળ્યો ખાવા મેઘાણીભાઈ તોફાનમાં મારા દીકરાનું વાણ લોઢે લેવાનું મારો દીકરો શેઠના વાણને હારે દરિયામાં ડૂબી ગયો મારો દીકરો દરિયામાં બુડી ગયો બાપ ખારવાની દીકરી કોઈની સામે લાંબો હાથ નથી કરી શકતી મજૂરી કરી મારું પેટ ભરું છું અને તેથી મેઘાણીજી પૂછે છે માં તારો દીકરો દરિયામાં શેઠના વાણને હારે ગુજરી ગયો પછી તે વળતર ન માગ્યું શેઠ પાસે અને તેથી સૌરાષ્ટ્રની કતવરની ખારવાની ડોસી બોલી મેઘાણીભાઈ મારા દીકરાના હાથે શેઠનો કરોડોનો માલ દરિયામાં ડૂબી ગયો હું કયા મોઢે વળતર માગવા માટે જાઉં અને મેઘાણી દુલા કાગ એમ લખે છે કે નાનું છોકરું રોવે એમ ડોસીના પગમાં પડીને રોવા માંડ્યા સાબાસ 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 મારી દેશની જનેતા જુઓ એની ખાનદાની ટીલા તાણવા વાળા એ શેઠિયાની મહાનતા કે આ ખારવાની ડોસીની મહાનતા નહીતર ખરેખર વળતર એને આપવું જોઈએ અને એવી એક ખારવાની દીકરી ભાઈ બેન બે જ છે બીજું કોઈ સંસારમાં નથી નાનું મોટું કોઈ નથી બેનના લગ્ન આવ્યા છે અને થોડાક રૂપિયા વધારે કઈ અને ખારવાને શેઠે લાલચ આપી છે અને શેઠનો માલ ભરવા માટે મલબાર ગયો છે અને એમાં વચ્ચે દરિયાનું તોફાન થયું દરિયાના તોફાનમાં બેનના લગ્ન માટે ઘરેણાની પોટલી ને લુગડાની પોટલી જે બાંધી હતી એ ખારવાએ પોતાના દાંતને બે દાંતની વચ્ચે પોટલીને બાંધી લીધી લઈ લીધી દાંતની વચ્ચે પોટલીને દબાવી દીધી પાંડવ પર પોતાના કપડાનો ભાર ભારે લાગવા માંડ્યો પોતાના કપડા છે એ કસોટો મારીને સમુદ્રમાં ફેંકી દીધા અને વાણમાંથી ઠેકડો મારી અને તરાપાની ઉપર જુવાન સવાર થયો પણ મનમાં વિચાર કરે છે કે આવો મહાભયંકર મહાકાળ સામે નૃત્ય કરે છે હવે હું કેમ પોગીશ હે બહેન હે બહેનડી બાપ બધાય પ્રયત્ન કરું છું પણ હૈયામાં મને એક વેદના ઉપડે છે એ બેન તાર નથી રે કાકા કે કટાંબ તારા માંડવ કોણ બાઈ રોપ છે રે એ તારે નથી રે માડીનો જાયો વીર એ બેનલ તારા જવતલ કોણ હોમ છે રે એ બેન એ બેની તાર નથી રે માવલડી કે બાપ એ તારા માંડવે કોણ બેન માલ છે રે અને હસતે મોઢે રે 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 દુખિયારી ના એ હવે જવતલ કોણ હોમ છે રે વિચાર કરે છે મારી બેન ને માં નથી બાપ નથી મોહાલ નથી કાકા નથી કુટુંબ નથી એક ભાઈ હું હતો એ હમણાં સમુદ્રમાં હું ડૂબી જાય હમણાં સમુદ્રના મોજા મહાસાગર નું પેટ મને ગળી જશે શું કરું હૈયામાં અનેક વિચારો ઉપડે છે પણ એમ જા જંખ તો ગાંતરમાં જવાન
એ ત્યાં તો દરિયાના દળ ફરી વળ્યા રે, એ ત્યાં દરિયાના દળ ફરી વળ્યા રે. એવો એક ખારવો એ વાણવટે ગયો છે. ખારવો વાણવટે ગયો છે. મોડામાં મોડા ખારવાના વાણ છે એ જેઠ સુદ પૂનમ સુધીમાં પાછા આવી જાય, ન આવે તો 99% જોખમ કહેવાય. કારણ કે વિશ્વનો બીજા નંબરનો અંડર કરંટ ધરાવતો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે. જેઠ સુદ પૂનમ સુધીમાં મોડામાં મોડા ખારવાના વાણ પાછા આવે, પાછા ન આવે તો વાયુના હૈયામાં ફાળ ઉપડે. કેમ નહીં આવ્યો હોય, હજી કેમ નથી આવ્યો? ખારવાના લગ્ન શ્રાવણ મહિનામાં થાય. એ લગ્ન કર્યા ને 15 દી થયા છે, ત્યાં પૂનમના દિવસે વાણને વહેતું મૂકી દીધું. એ સખીએ નોત રે સાસુ કે નણંદ, પરિણાની જોન મગ ઢૂલી રે, એમાં બેરિયા ગે એક જ રાત, ત્યાં તો સવારે સડસણગારિયા રે. ત્યાં તો સવારના પોરની માલપા રક્ષાબંધન ને દિવસે ઈ રત્નાગરની ખેડ કરવા માટે, કાળની દાઢની માથે રમવા માટે ખારવો પોતાની પરણેતરને એક રાત ભેગો રહ્યો છે અને વયો ગયો. એના અવધાન રહ્યા છે. માથેથી 1.5 વર્ષનું વાણું વાઈ ગયું, પાછો નથી આવ્યો ખારવો. ખારવાના ઝૂંપડા એટલે દરિયા અને ધરતી વચ્ચેના ખૂંટા કહેવાય, કહી શકાય. નાળિયેરથી સાજલ પાંદડા ના ઝૂંપડામાં પોતાના નાના એવા દીકરાને હુરાવતી હુરાવતી ખારવણ હાલડા ગાય છે, મળમાં ફાળ ઉપડે છે. બરોબર 18 મહિનાની પૂનમ આવી અને હૈયાની માલપા હજી ખારવણને એમ છે કે એક પણ વાદળું નથી ચડ્યું. જ્યાં સુધી વાદળું ન ચડે ત્યાં સુધી સમુદ્ર ગાંડો ન થાય. રાહ જોતી 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 સમુદ્રના જેટલા લોટ એટલા બાઈના ખોળિયા થઈ ગયા છે, અને ખોળીએ ખોળીએ લોટે લોટે પોતાનો ખોળિયો ચડી ગયો છે. નેજમાં કરી કરી રાહ જોવે છે, ક્યાંય મારા ધણીનું વાણ આવે, ક્યાંય મારા ધણીનું વાણ આવે, ક્યાંય મારા ધણીનું વાણ આવે. નાળિયેરીના સાજલ ઝૂંપડામાંથી ચાંદડીના ચંદ્રમાના પડે છે, અને એને હૈયામાં એમ છે કે હજી મારા ધણીનું વાણ સલામત છે, હમણાં વિયો આવશે, હમણાં વિયો આવશે. એમાં વાટ જોતા જોતા બાઈની આંખ મળી ગઈ, નીંદર લાગી ગઈ, અને એમાં વીજળીનો કડાકો થયો. ભાઈ સમ કડક ધાણા વીજળીનો કડાકો થયો. ભગવાને 49 પ્રકારના વાવડાને છૂટા મૂકી દીધા હોય એમ પવન ગાંડો બન્યો. પોતાનો દીકરો ઘોડિયામાં હૂતો છે, હૂતેલા દીકરો રોવા માંડ્યો. એટલે મેઘાણી ભાઈ એ ખારવાનું હાલરડું લખે છે. પણ હું એમ કહું છું કે તેથી મેઘાણી મટી ગયો હશે અને ખારવણ બની ગયો હશે. ખારવાની વેદના શું કહેવાય, મેઘાણી આ ગીતમાં અદભુત આલેખી છે. દીકરો રોવા માંડ્યો. આભમાં પ્રચંડ તોફાન વરસાદનો અને પવનનો થયું, અને મેઘાણી ભાઈની કલમ ઉપડે છે. વાહોલિયા તમે ધીરા રે ધીરા વાજો. આહા, હે બાહુલિયા, હે પવનદેવ, ઘડીક થંભી જા બાપ. મારો ધણી પાછો નથી આવ્યો, મારો ખારવો પાછો નથી આવ્યો. વાહોલિયા તમે ધીરા રે ધીરા રે ધીરા વાજો. મેઘરાજાને કહે છે, ધીરા રે વાજો ને
વીરત મેં મધરાંગાજો વાહોલિયા વીરા ધીરા રે ધીરા વાજો. શું કામ? કે મારે બાલુડાનો બાપ નથી ઘરમાં, આથડ તો એ દૂર દેશાવરમાં, અને મારો લાડકવાયો લોચે નીંદરમાં, માટે વાહોલી જા તમે ધીરા રે ધીરા વાજો. હે પવનદેવ, તારે સીમાના બંધન નથી હોતા. મારો ધણી મળે, મારો ખારવો મળે તો એક વાત તો કરજે. એ વિરાત મેં દેશ વિદેશે ભટકો, મારા ઈ મળે તો એને દેજો મીઠો ઠપકો. મીઠો ઠપકો કે હજી લખ્યો રે નથી કેમ એક કાગળનો કટકો, માટે વાહોલી જા તમે ધીરા રે ધીરા વાજો. વાહ મેઘાણી, વાહ મેઘાણી. સુઈ ખારવડની વેદનાને દીકરાને હાલડું તો હુરાવા માટે ગાયું છે, પણ હાલડાની કડીએ કડીએ બીજો ગણ બાઈએ એના ધણીને ગોત્યો છે. મેઘલ રાતે ફૂલ મારું ફફડે, બાપુ બાપુ એમ હાથ પાડીને ધડકે, અને ત્યારે હું બીજો ગણ એ બોલું છું ભડકે, માટે વાહોલી વીરા ધીરા રે ધીરા વાજો. અને છેલ્લે મેઘાણી મને તમને એક પ્રશ્ન પૂછતા જાય છે, હજી સુધીમાં ઉત્તર નથી મળ્યો. એ પાછલી રાતે મારી આંખ મળે લગશે, એમાં ઝીણી ઝીણી સાકર રણ જણશે, ત્યારે બે માંથી પેલો, એક બાજુ એનો દીકરો ને એક બાજુ એની હું પત્ની છું, ત્યારે બે માંથી પેલો હાદ કોને કરશે, માટે વાહોલી વીરા ધીરા રે ધીરા